તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. આજના તાજા હવામાન સમાચારમાં મિત્રો આપણે જાણવાનું છે તો ગુજરાત રાજ્ય ઉપર હવે જે ખૂંખાર વરસાદની સિસ્ટમ શરૂ થઈ ગઈ છે, ત્યારે હવે નવરાત્રીની પણ શરૂઆત ગુજરાત રાજ્યમાં થઈ ગઈ છે. ત્યારે મિત્રો નવરાત્રી જે છે તે ખાસ કરીને આ વખતની ભારે રહેવાની છે, કારણ કે માત્ર વરસાદ નહીં, બીજી બાજુ એક ખતરનાક વાવાઝોડું પણ ઊભું થઈ ચૂક્યું છે. જ્યાં દર્શક મિત્રો છેલ્લા 4 દિવસથી આપણે જે વાવાઝોડાની માહિતી આપી રહ્યા છે તે હવે સાચી પડી ગઈ છે અને આજે બંગાળની ખાડી નજીક મિત્રો વાવાઝોડાની અસરો શરૂ થઈ ચૂકી છે. જે ભારે તોફાન ચાલ્યું છે તેના વિડીયો અને ફોટો સામે આવ્યા છે. તે ફોટો અને વિડીયો પણ અમે તમને દેખાડવાના છીએ આજના આ વિડીયોની અંદર આગળ. અને બીજા નંબર ઉપર અત્યારે ગુજરાતમાં જે વરસાદી તોફાની રાઉન્ડ ચાલી રહ્યો છે એનો આજે છેલ્લો દિવસ છે. આવતીકાલથી મિત્રો 2 દિવસનો ગુજરાતમાં વરસાદનો વિરામ જોવા મળશે, વરાપ નીકળશે અને ત્યાર પછી 24 તારીખ પછી ગુજરાત રાજ્યની અંદર જે છે તે મિત્રો વાવાઝોડાની સિસ્ટમ જે સક્રિય બની છે તેની અસરો જે છે તે શરૂ થઈ જવાની છે. તમે લાઈવ જોઈ શકો મિત્રો આ વાવાઝોડું જે છે તે અત્યારે હાલ જાપાન નજીક ફિલિપાઇન્સના વિસ્તારોમાં અત્યારે તબાહી મચાવવાની શરૂઆત કરી દીધી છે. અને બંગાળની ખાડી નજીક મિત્રો જ્યારે વાવાઝોડું 25 તારીખ પછી આવશે અને ત્યાર પછી 30 તારીખ નજીક ગુજરાતમાં આવશે, ત્યારે આ વાવાઝોડું કેટલી ગુજરાતને અસર કરશે, કઈ દિશામાંથી આવશે અને જ્યારે આવશે ત્યારે ગુજરાતમાં કેવું વાતાવરણ સર્જાશે, કેટલો વરસાદ પડશે, એ બધી માહિતી એક પછી એક મિત્રો આપણે જાણવાની છે આજના મહત્વના અને કામના વિડીયોની અંદર. તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે બધી જ માહિતી આપવાની છે, માત્ર વાવાઝોડા વિશે નહીં પરંતુ વાવાઝોડાની દિશા વિશે પણ સમજાવીશ, તારીખો વિશે પણ પ્રોપર નોલેજ તમને આપવામાં આવશે. અને અત્યારે જે વરસાદની સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય છે તે આજે 22 તારીખ અને 23 તારીખના રોજ સવારે, 22 તારીખ બપોર પછીથી સાંજ અને 23 તારીખ સવારે સુધી મિત્રો આ સિસ્ટમને કારણે ગુજરાતમાં હજુ પણ 5 થી 8 ઇંચના વરસાદની આગાહી લાગુ છે. અને મિત્રો જ્યારે વાવાઝોડું નજીક આવવાનું છે ત્યારે 25 થી 30 તારીખ વચ્ચે ગુજરાત રાજ્યની અંદર 10 થી 12 ઇંચના વરસાદો પડી શકે તેવી મિત્રો જાહેરાત જે છે તે GFS વેધર મોડલ અનુસાર આપી દેવામાં આવી છે. તો તેના વિશે પણ આ વિડીયોમાં આગળ ચર્ચાઓ કરવાની છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બનેલા રહેજો, તો મિત્રો તમને આ બધી માહિતી મળી જશે. તો ચાલો સૌથી પહેલા હું તમને વાવાઝોડા વિશે માહિતી આપું, ત્યાર પછી આપણે વરસાદની સિસ્ટમ વિશે પણ સમજવાનું છે. તો મિત્રો જોઈ લો, અત્યારે વાવાઝોડું ફિલિપાઇન્સ બોર્ડરે ત્રાટકી ચૂક્યું છે અને અત્યારે હાલ આ વાવાઝોડું ખૂબ જ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે. આજે સવારે મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવી દીધું, 260 કિલોમીટર પ્રતિ કલાકના પવનો સાથે મિત્રો આ વાવાઝોડાએ જે છે તે તોફાન મચાવ્યું છે. તેના વિડીયો સામે આવ્યા છે, મારે તમને દેખાડવા છે, તમે લાઈવ જોઈ શકો મિત્રો આ વિડીયો. તો મિત્રો આ વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો આ વાવાઝોડું જે છે તે આ ફિલિપાઇન્સમાંથી આ વિડીયો સામે આવ્યો છે કે જ્યાં અત્યારે આ વાવાઝોડું પહોંચ્યું છે. અને તમે જોવો તો જે આંધી અને તોફાન અને આ 260 કિલોમીટર પ્રતિ કલાકના પવનો જે ફૂંકાયા તેને કારણે ચારો દિશા તરફ મિત્રો મોટી તારાજી સર્જાઈ અને આ જે પવનો સાથેના વરસાદ ચડતા ત્યાં આસપાસ મિત્રો વૃક્ષો ધરાશાયી થયા, કાચા મકાનો પણ પડ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ત્યારે જોઈ લો મિત્રો, આ નકશો 26 અને 27 તારીખનો છે અને આ બહુ મોટી વેધર કંપની દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. અહીંયા બંગાળની ખાડીમાં મિત્રો જો તો આ વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે 26 અને 27 તારીખે. અને જેવું 27 તારીખે બનશે એટલે આ વાવાઝોડાનો માર્ગ તમે જુઓ તો સીધો ગુજરાત અને મહારાષ્ટ્ર ઉપર આવી રહ્યો છે. એટલે કે 26 તારીખથી ગુજરાતમાં જે મિત્રો નવાજોની શરૂ થઈ જશે એ તમને આગળ જઈને 1 થી લઈને 2 ઓક્ટોબર સુધી જોવા મળવાની છે. તો એના માટે દરેકે દરેક ગુજરાતવાસીઓ સાવચેત થઈ જજો. વાવાઝોડાને મિત્રો નામ પણ આપી દેવામાં આવ્યું છે, તમને ના ખ્યાલ હોય તો મિત્રો જણાવી દીધું. આ વાવાઝોડું આજે વહેલી સવારથી ફિલિપાઇન્સ બોર્ડરે જે ત્રાટકીને તબાહી મચાવી રહ્યું છે, આ વાવાઝોડાને મિત્રો નામ આપવામાં આવ્યું છે રાગાસા વાવાઝોડું. અને આ રાગાસા વાવાઝોડું છે તે મિત્રો આવનારા દિવસોની અંદર બંગાળની ખાડીની અંદર મોટું લો પ્રેશર બનાવશે, જેથી ગુજરાતમાં જે છે તે ચોમાસાની વિદાય પહેલા હવે છેલ્લે જે છે તે મોટી નવાજોની અને તબાહી થવાના એંધાણ સામે આવી રહ્યા છે. જી હા મિત્રો જોઈ લો, ટાઇફૂન રાગાસા એટલે કે વાવાઝોડું રાગાસા જે છે તે અત્યારે ખૂંખાર બન્યું છે, મોન્સ્ટર બન્યું છે. અને હવે પછીની કલાકોની અંદર આ વાવાઝોડું જે છે તે ખાસ કરીને ખૂબ જ ટૂંક સમયમાં બંગાળની ખાડી નજીક જે છે તે લો પ્રેશર બનાવવાનું છે. અત્યારે મિત્રો જોઈ લો તો ખાસ કરીને 268 કિલોમીટર પ્રતિ કલાકના પવનો સાથે મિત્રો આ વાવાઝોડું અત્યારે સવારે 910 HPA ભેજ લેવલ ઉપર જોવા મળ્યું. તેના મિત્રો દ્રશ્યો તમે લાઈવ જોઈ શકો સેટેલાઇટના માધ્યમથી. નવરાત્રીની શરૂઆત થતા જ આ વાવાઝોડાનો રંગ શરૂ થઈ ચૂક્યો છે, તેને નામ પણ આપી દેવામાં આવ્યું છે. અને હવે મિત્રો ધીમે ધીમે કઈ રીતનું આ વાવાઝોડું જે છે તે આગળ વધતું જોવા મળી રહ્યું છે એ પણ વિડીયોની અંદર તમને આગળ માહિતી મળશે કે આ વાવાઝોડાનું અસલ રૂપ જે છે તે કઈ રીતનું જોવા મળી રહ્યું છે. કારણ કે અહીંયા નકશાની અંદર મિત્રો હું તમને લાઈવ દેખાડી દઉં તો જોઈ લો, 25 તારીખનો આ લાઈવ મેપ તમે જોઈ રહ્યા છો, જેમાં તમે અહીંયા જોઈ શકશો કે ખાસ કરીને બંગાળની ખાડી નજીક એક મોટું લો પ્રેશર 900 HPA ભેજ લેવલ ઉપર દેખાઈ રહ્યું છે. અને મિત્રો જેમ જેમ દિવસો આગળ વધશે જોઈ લો, 26 27 તારીખ જેમ આગળ વધશે, 28 તારીખ આસપાસ આ વાવાઝોડું એકદમ મધ્ય ભારતમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ઉપર પહોંચશે બંગાળની ખાડીથી. અને ત્યાર પછી 28 29 અને 30 તારીખ આસપાસ જોઈ લો આ વાવાઝોડું નીચેથી ગુજરાતમાં એન્ટ્રી
લેવાનું છે, એટલે કે 28, 29, 30 તારીખ આસપાસ આ વાવાઝોડું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઝોનમાંથી નીચેથી આ રીતની ઉપર એન્ટ્રી લેશે. 29, 30 અને 31 તારીખ આ વાવાઝોડું આખો દિવસ ગુજરાત રાજ્ય પર તબાહી મચાવવાનું છે અને ત્યાર પછી રાજસ્થાન તરફ આગળ જશે. પરંતુ મિત્રો ગુજરાત રાજ્ય પર આ વાવાઝોડું 4 થી 5 દિવસ જે છે તે સક્રિય બનેલું રહેવાનું છે, જેને કારણે વરસાદ જોઈ લો તો 28 તારીખથી ગુજરાતમાં શરૂ થઈ જશે. 29, 30, 1, 2, 3 અને 4 તારીખ સુધી ગુજરાત રાજ્યની અંદર ખૂંખાર વરસાદની આગાહી છે. તો છેલ્લે જે આ 6 થી 7 દિવસ જે ગુજરાતમાં આવશે ને વરસાદ, એ મિત્રો આખા આ સિઝન, ચોમાસાની સિઝનનો સૌથી ભારે વરસાદ રહેવાના આંધાણ છે. ત્યારે તમને નાખબરતું જણાવી દઉં તો 12 ઇંચના વરસાદની પણ આગાહી જે છે તે GFS વેધર મોડલ અનુસાર આપી દેવામાં આવી છે આગામી 5 થી 10 દિવસને લઈને. અને અમુક ભાગોમાં 7 થી 8 ઇંચના વરસાદની પણ આગાહી છે. અને તમે લાઈવ જોઈ પણ શકો કે 28, 29 તારીખે જ્યારે આ વાવાઝોડાની લો પ્રેશરીય સિસ્ટમ ગુજરાત ઉપર આવશે ત્યારે તે નબળી પડીને અતિ ભારે ઝોનમાં ફેરવાઈ જવાની છે, જેને કારણે ગુજરાત રાજ્ય ઉપર એક નવો ખતરો તોળાઈ રહ્યો છે. ખાસ તો મિત્રો આ વાવાઝોડું જે છે તે બંગાળની ખાડીમાં આવશે એટલે તેની 100% અસરો ગુજરાતમાં પણ શરૂ થતી તમને જોવા મળશે. પરંતુ મિત્રો વાવાઝોડા વિશે જ્યારે નજીક આવશે ત્યારે વાત કરીશું. અત્યારે હાલ આજની ગુજરાતની સિસ્ટમ વિશે માહિતી મેળવીએ અને જોઈએ કે ગુજરાત રાજ્ય પર અત્યારે હાલ કેવી સિસ્ટમ બનેલી છે તેની જાણકારી મેળવીએ. તો મિત્રો અહીંયા તમે લાઈવ જોઈ રહ્યા છો, ખાસ કરીને અહીંયા તમને લાઈવ પણ દેખાડી દે માધ્યમથી. તો અત્યારે સિસ્ટમ ક્યાં કેવી સિસ્ટમ જોવા મળી રહી છે એ તમે અહીંયા લાઈવ જોઈ શકો. તો ગુજરાત રાજ્ય નજીક અત્યારે હાલ અરબ સાગર ફૂલ સક્રિય થયેલો છે. તમે લાઈવ મિત્રો જોઈ શકો અહીંયા અરબ સાગરની અંદર જે છે તે કાળા ડિબાંગ વાદળનો ઘેર જે અહીંયા બની રહ્યો છે, આ મિત્રો સીધો હવે ગુજરાત રાજ્ય તરફ આવવાનો છે. અને આજે ગુજરાત ઉપર અહીંયા તમે જોશો તો તમને દેખાશે કે જે આ હાઈ લેવલના ભેજ બની રહ્યા છે, આ ભેજને કારણે ગુજરાતમાં આજે પણ એટલે કે નવરાત્રીનો પ્રથમ અને બીજો દિવસ જે છે તે ભારે રહેવાના 100% એંધાણ બનવાના છે. અને એને લઈને કેટલાક ફોટા અને વિડીયો પણ સામે આવી રહ્યા છે, તમે જોઈ શકો. તો ખાસ કરીને વહેલી સવારનો વરસાદ શરૂ છે. ડાંગ અને ભાવનગર લાગુના વિસ્તારો, વલસાડ, નવસારી, સુરતમાં વહેલી સવારનો ભારે વરસાદ શરૂ છે. અને હવે પછીની કલાકોમાં વરસાદ ભારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે. તો કયા ભાગોમાં કેટલા ઇંચ વરસાદ પડશે તેના વિશે માહિતી મેળવીએ. અને હવે એક પછી એક મિત્રો જાણીએ કે કયા ભાગોમાં આજે ભારે વરસાદનું એલર્ટ છે. આજે બપોર પછીથી મોડી રાત સુધી જે છે તે મિત્રો ભારે વરસાદનું એલર્ટ જોવા મળી રહ્યું છે, ખતરો બની રહ્યો છે. શરૂઆત કરીએ દક્ષિણ ગુજરાતથી. તો દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ જે છે તે કડાકા અને ભડાકા સાથે તૂટી પડવાના એંધાણ છે. તો તેની વચ્ચે જોઈ લઈએ કયા વિસ્તારમાં વરસાદનું એલર્ટ બની રહ્યું છે. સૌથી પહેલા નીચેના ભાગોથી શરૂ કરીએ તો નીચે જોઈ લો મિત્રો, બિલીમોરા, વલસાડ, વાપીના વિસ્તારોથી લઈને વાસંદા, આહવા, ડાંગ, વલસાડ, નવસારી અને સાપુતારાનો જે આખો પટ્ટો છે, આ બધા જ ભાગોની અંદર મિત્રો જે આ લો પ્રેશર સિસ્ટમ જે છે તે મિત્રો આ રીતની સર્ક્યુલેટ થઈ રહી છે. અને એને કારણે આખા પટ્ટાની અંદર ભારેથી અતિ ભારે વરસાદીય પ્રેશર બનવાનું છે. ઉપર પણ મિત્રો તમે જોઈ લો તો સુરત, નવસારી, વલસાડ, ત્યાંથી પણ ઉપર મિત્રો જોઈ લો તો કોસંબા, વાંકાળ, ઉમરપાડા, ડેડિયાપાડા, ભરૂચ, કોસંબાથી ઉપર જોઈએ તો અંકલેશ્વરનો વિસ્તાર છે. ત્યાંથી પણ ઉપર જોઈએ તો નર્મદા અને તાપી જિલ્લાના તમામ તાલુકાઓ છે. આ બધા જ ભાગોની અંદર મિત્રો જે છે તે આગામી 7 થી લઈને 8 કલાક ભારેથી અતિ ભારે રહેવાના એંધાણ અને કડાકા ભડાકા સાથે ને વીજળી સાથેના વરસાદો આજે છૂતરા કાઢશે. તો મધ્ય ગુજરાતની પણ વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ મિત્રો આખો નકશો છે, જેમાં અમદાવાદ, કપડવંજ અને લુણાવાડા, ગાંધીનગરમાં કોઈ મોટા વરસાદની આજે આગાહી નથી. પરંતુ બાકીના વિસ્તારો તમે જોઈ લો તો ખાસ દાહોદ, મહીસાગર, પંચમહાલ, ખેડાના વિસ્તારોથી લઈને ગોધરા, નડિયાદ, ધોળકા અને વિરમગામ સહિતનો જે આ પટ્ટો છે, વડોદરા અને છોટા ઉદેપુરનો પટ્ટો છે, આ પટ્ટામાં તમને મધ્યમથી ભારે લેવલના વરસાદો આજે પડતા જોવા મળી શકે. ત્યાંથી આગળ વધીએ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર અને બોટાદ જિલ્લામાં આજે ભારે વરસાદનું એલર્ટ છે. ખાસ તો મિત્રો બોટાદ જિલ્લામાં જોઈ લો તો બોટાદ અને અમરેલી જિલ્લા વચ્ચેનો જે ખાસ ભાગ છે, ધંધુકા લાગુના વિસ્તાર છે, તારાપુર, બરવાળા, બોટાદ, રાણપુર અને ગઢડા, આ આખા પટ્ટાની અંદર તમને ભારેથી અતિ ભારે વરસાદ આજે જોવા મળશે. તો ભાવનગર જિલ્લામાં પણ આજે વીજળી સાથેના ગાજવીજ સાથેના વરસાદની આગાહી છે, જેમાં શિનોર, પાલીતાણા, વલભીપુર, ગારિયાધારથી લઈને તળાજા, મહુવા લાગુના વિસ્તારોમાં, અલગ લાગુના વિસ્તારોમાં મધ્યમથી ભારે લેવલના વરસાદો રહેશે. બાકીના સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ હળવાથી મધ્યમ એકલ દોકલ ઇંચના વરસાદની આગાહી છે. તે કયા જિલ્લાઓમાં છે તેના વિશે અપડેટ આપું તો સૌથી પહેલા તો રાજકોટ લાગુના જે વિસ્તાર છે તેની ઉપર જોઈએ તો સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને આ બધા મિત્રો જે ટૂંકમાં ભાગો છે, આ બધા પટ્ટાની અંદર સરેરાશ 1-2 ઇંચના મધ્યમ હળવા વરસાદ આવી શકે. અમરેલી અને જુનાગઢની અંદર પણ મિત્રો સરેરાશ મધ્યમથી છૂટાછવાયા વરસાદની આગાહી છે. બાકીના જે જિલ્લાઓ બચી ગયા ત્યાં મિત્રો હાલ કોઈ મોટા વરસાદની આગાહી નથી, જેમ કે ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકામાં આજે કોઈ મોટા વરસાદની આગાહી નથી. કચ્છની અંદર પણ મિત્રો આજે કોઈ મોટા વરસાદની આગાહી નથી. અને ઉત્તર ગુજરાતમાં જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં પણ એવા કોઈ ખાસ વાદળો બની રહ્યા નથી, પરંતુ આવતીકાલે મિત્રો જોઈ લો તો ઉત્તર ગુજરાતમાં વાદળો દેખાઈ રહ્યા છે. બાકી આજ સુધી તો કોઈ મોટા વાદળ નથી. 23
તારીખે જો તો કાળા ડિબાંગ વાદળો બની રહ્યા છે. તો આવતીકાલે ત્યાં વરસાદ આવી શકે. આજ માટે કોઈ મોટા વરસાદની આગાહી નથી, પરંતુ આવતીકાલથી મિત્રો જે છે તે દક્ષિણ ગુજરાતમાં જ વરસાદની આગાહી રહેવાની છે. ત્યાર પછી 25 તારીખ સુધી ગુજરાતમાં વરાપ નીકળશે, વિરામ રહેશે. 27-28 તારીખ સુધી મિત્રો ગુજરાતમાં વરાપ રહી શકે, કારણ કે 27-28 તારીખે મિત્રો જે આ વાવાઝોડું બંગાળની ખાડીમાં બનતું જોવા મળી રહ્યું છે તે ગુજરાત રાજ્ય ઉપર 27, 28, 29 તારીખ આસપાસ જે જોવા મળવાનું છે તેને લઈને ત્યારે મિત્રો ફરી એકવાર જે છે તે ગુજરાતમાં મજબૂત લો પ્રેશરીય સિસ્ટમ એક્ટિવેટ થશે. તેના વિશે મિત્રો આપણે આવનારા વિડીયોમાં 100% વાત કરીશું. જ્યારે આ સિસ્ટમ એકદમ નજીક આવી જશે ગુજરાતની અને જ્યારે એકદમ ગુજરાત રાજ્ય નજીક જે સિસ્ટમ બનશે તેને કારણે જે કંઈ પણ માહિતી આવશે તે આપણે આ ચેનલના માધ્યમથી જણાવતા રહીશું. તો જો આ ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, કારણ કે આવનારા દિવસોનું હવામાન જાણવું ખૂબ જરૂરી બનવાનું છે, જે તમને આ ચેનલ ઉપર જ જોવા મળી જશે. આપણે મિત્રો ફરી એકવાર આવતીકાલે મળીશું એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો અહીંયા સુધી જોયો હોય તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે આવતીકાલે મળીશું, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.